જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે જિલ્લાના તમામ નાગરિકોને જનગણના 2027 જેવી રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે જિલ્લાના તમામ નાગરિકોને જનગણના 2027 જેવી રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે. જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લેવા માટે અપીલ કરાઈ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાની પરિવારની સ્વગણતરી કરી શકશે. રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને અને વસ્તી ગણતરીમાં પોતાની સાચી તથા સચોટ માહિતી આપીને દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી કલેક્ટર દ્વારા વિનંતી કરવામાં આવે છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું. ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે. આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે. આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો. એ માહિતી પછી તમને એક આઈડી મળશે. એ આઈડી જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો. આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે. આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ. થેન્ક યુ.